સુરતમાં એક મોટા આંતરરાજ્ય નકલી ચલણી નોટોના નેટવર્કનો પર્દાફાશ થયો છે. લિંબાયત વિસ્તારની શાકભાજી માર્કેટમાં એક વ્યક્તિને 500 રૂપિયાની શંકાસ્પદ નોટ જોઈ જાગૃત નાગરિકે પોલીસને જાણ કરતા નકલી નોટોનું સમગ્ર કૌભાંડ સામે આવ્યું હતું. આ કેસમાં પોલીસને એક જાગૃત નાગરિક તરફથી મળેલી માહિતી નિર્ણાયક સાબિત થઈ હતી. પોલીસે આરોપીઓ પાસેથી 3,84,500 રૂપિયા કિંમતની 500 રૂપિયાની 769 બનાવટી ચલણી નોટો જપ્ત કરી છે. નોટોની ગુણવત્તા અંગે તપાસ ચાલુ છે, પરંતુ પ્રાથમિક તપાસમાં તે ઉચ્ચ કક્ષાની છાપકામવાળી બનાવટી નોટો હોવાના સંકેત મળ્યા છે. પોલીસે સફીફુલ ઇસ્લામ નેશુદ્દીન શેખ, મોહમ્મદ રાકીબ નાઝીમુદ્દીન શેખ, તાજમહાલ ઉર્ફે મિલન જયમત મંડલ મળીને 3 લોકોની ધરપકડ કરી છે. આરોપીઓને લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે લઈ જવાયા પછી તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓ શહેરના વિવિધ વિસ્તારોમાં બનાવટી નોટો વાપરી છે કે નહીં તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. લિંબાયત પોલીસ વિસ્તારમાં એક અનિલ કરીને જે શાકભાજીના વેપારી છે, મદનપુરા માર્કેટમાં જે પોતાની શાકભાજીનો ધંધો કરે છે, એનો એક ફોન પોલીસ સ્ટેશન ખાતે આવેલો કે એને ત્યાં એક કિસમ છે 500ની ડુપ્લિકેટ નોટ આપતો હોય એવું જણાય છે. જેથી પોલીસે સ્થળ ઉપર જઈ તાત્કાલિક અને એને એરેસ્ટ કરેલ. એની પાસેથી 500ની 5 ચલણી નોટો મળી આવેલ, જે ડુપ્લિકેટ હોવાનું જણાતા એ જ્યાં રહેતો હતો એ સ્થળ ઉપર જઈને ચેક કરતા અન્ય 2 ઈસમો પાસે પણ બીજી 3,84,000ની રકમ જેટલી ડુપ્લિકેટ નોટો મળી આવેલ, જે પોલીસે કબજે કરેલ છે અને ગુનો રજીસ્ટર કરેલ છે. જેમાં સફીકુલ, બીજો એક છે એક મોહમ્મદ રાકીબ અને ત્રીજો આરોપી છે તાજમહાલ, જે ત્રણેય બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના રહેવાસી છે. અને આ જે નોટો છે એ પોતે બંગાળથી અથવા બાંગ્લાદેશથી કોઈ ઈસમ પાસેથી લાવેલા હોવાનું હાલ તપાસમાં જણાવેલ છે. આ જે ગુનાહિત ઇતિહાસ જણાવું તો આ જે સફીકુલ જે છે એ પૂણા પોલીસ સ્ટેશનમાં 2011ની સાલમાં 1000ની નોટો ડુપ્લિકેટ વટાવવા માટે નીકળેલ ત્યારે ઝડપાઈ ગયેલા, ત્યારે એના વિરુદ્ધ એક ગુનો દાખલ થયેલો. સાહેબ, આ કેટલા અત્યાર લગીમાં વટાઈ ચૂક્યા છે? કોને કોને એને કઈ રીતે વેચતા હતા? એ અત્યાર સુધી તપાસ દરમિયાન જણાવેલું છે એ પ્રમાણે એ લોકો 5 લાખની રકમ લઈને નીકળેલા. એમાંથી 1 લાખ 1,00,000 સવા લાખ જેટલી રકમ એ લોકો વટાવી ચૂક્યા છે. અને એમાં મુખ્યત્વે 5 થી 8ના ગાળામાં જ્યારે શાકભાજી માર્કેટમાં વધારે ગળદી હોય અને લોકો જે વેપારી છે એને ચેક ન કરે અને સ્વીકારી લે, એ સમય પસંદ કરીને એ લોકો જે નાના રેકડીવાળા કે અથવા શાકભાજીમાં આ લોકો પોતાની ડુપ્લિકેટ નોટો વટાવવાનું કામ કરતા હતા. સાહેબ, કેવી રીતે છાપતા હતા અને ક્વોલિટી કેવી હતી? ક્વોલિટી ઓળખાઈ જાય એવી છે. છાપવાનું તો હવે જ્યારે એનો જે એની નોટો પૂરી પાડનાર માણસ જ્યારે ઝડપાશે ત્યારે આગળની